ઔદ્યોગિક રીતે પછાત, આર્થિક રીતે પછાત એવો પોરબંદર શહેર અને પોરબંદર જિલ્લો. કહેવાય છે કે પોરબંદરના બાહુબલીઓના કારણે 50 વર્ષથી અનેક કંપનીઓ, અનેક પ્રકારના ધંધા, વ્યવસાય અને વેપાર કરતા લોકો એ પોરબંદરથી દૂર રહ્યા છે. શરૂઆતી સમયમાં અમુક કંપનીઓ આવી, પરંતુ સમય સાથે કંપનીના માલિકો, મૂળ માલિકો એ કંપનીઓ અન્ય લોકોને વહેંચીને ત્યાંથી જતા રહ્યા, તો અનેક પ્રકારના ઉદ્યોગો બંધ થઈ ગયા છે. પોરબંદર શહેરની જીઆઈડીસીઓ દિવસે દિવસે પૂર્ણ થઈ રહી છે. વેપારીઓ, ધંધાર્થીઓ એ પોરબંદરમાંથી ધંધા વ્યવસાય છોડી અને હિજરત કરી રહ્યા છે. જોકે આ તમામની વચ્ચે પોરબંદર હાઈવે પર આવેલી વનાણા જીઆઈડીસી કે જે ઘણા સમયથી સારું કામ કરી રહી છે. જોકે સૌથી મોટી વાત એ છે કે આ જીઆઈડીસીના ચેરમેન પદે કુતિયાણાના દબંગ ધારાસભ્ય કાંધલ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. હું કિશન. કાંધલ જાડેજા, આમ તો જે નામ સામે આવે એટલે દબંગ. કાંધલ જાડેજા અને જે જાડેજા પરિવાર છે એનો ઇતિહાસ લોકોના ચહેરાઓ અને મગજ પર આવી જાય. પરંતુ આ તમામથી કાંધલ જાડેજા એ ઘણા અલગ છે. કાંધલ જાડેજા એ કુતિયાણાના ધારાસભ્ય છે. ભાજપ કે કોંગ્રેસ નહીં, પરંતુ સમાજવાદી પાર્ટીમાં ધારાસભ્ય છે. કોઈ પણ પાર્ટીનું સિમ્બોલ લઈને આવી અને કાંધલ જાડેજા એ કુતિયાણા ધારાસભ્ય બની જાય છે. સમય સાથે ભાજપ સાથે વયા જાય અને સમય સાથે કોંગ્રેસ સાથે જોવા મળે. પણ હમણાં ઘણા સમયથી ભાજપની સરકાર છે એટલે કાંધલ જાડેજા હંમેશા ભાજપમાં હોય છે. પણ પહેલી વખત એવું બન્યું છે કે કાંધલ જાડેજાએ ધારાસભ્ય પછી કોઈ એવો હોદ્દો લીધો છે. જી હા, વનાણા જીઆઈડીસીનું જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, જે જીઆઈડીસી છે, એના ચેરમેન પદ ઉપર કાંધલ જાડેજાની સર્વ સહમતિથી નિમણૂક કરવામાં આવી છે. ઔદ્યોગિક એકમો છે અને એકમોના ચેરમેન એટલે કે પ્રમુખ પદ ઉપર કાંધલ જાડેજાની સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી છે. પોરબંદરમાં લાંબા સમયથી ઘણા બધા પ્રશ્નો છે. જીઆઈડીસીના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, લાઇટના પ્રશ્નો છે, વીજળીના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, ટ્રાન્સપોર્ટના પ્રશ્નો છે. આવા અનેક પ્રશ્નો ત્યાં છે. જોકે કાંધલ જાડેજાએ ચેરમેન બનતા એવી વાત કરી છે કે આ તમામ પ્રશ્નોનું જલ્દીથી નિરાકરણ આવશે. પ્રમુખ બનતા કાંધલ જાડેજાએ શું કહ્યું એ આપણે સાંભળીએ. હવે આજે આપણે જે વનાણાનું જીઆઈડીસીનો જે આપણે યુનિયન બનાવ્યું છે એના અર્થે ભેગા થયા છે. ત્યારે મારું કેવું છે કે જે આપણી પ્રાથમિક સુવિધાઓ છે એનાથી વંચિત છે આપણે બધા. જે પ્રાથમિક સુવિધામાં મેન પાયાની જે કઈ સુવિધાઓ છે, પાણી છે કે લાઇટનો પ્રશ્ન છે, એ લાઇટના પાણી છોડી દે, વાડી પર છોડી દે થઈ જાય તમારે. અને જે પેલી છે સફાઈની, એમાં આપણે યુનિયનનું છે કે 1500 નગરપાલિકા મોકલે છે, તમારે સફાઈ થઈ ગયા છે, અઠવાડિયે 2 દિવસ મોકલે છે. બરાબર, તમે જે કે આપણી સુવિધાઓ છે વંચિત છે, સુવિધામાં તમને ક્યાંય પણ અમારા તરફથી કોઈ ખામી નહીં આવે. આજે એક જ વાત કહું છું તમને, હું જે કામ હાથમાં લઉં છું એ કામ પૂરું કરું છું. મારી એક આ ખાસિયત છે, પછી પીછળ નહીં કરવાની કે. બાકી તમે જોવો છો મારા વિસ્તારમાં આવે છે, આખા મારા ગામ વિસ્તારમાંથી ઘણા લોકો છે ગામડા પરથી, એમને પૂછી જાઓ લાઇટ પાણીનો કંઈ પ્રશ્ન નહીં હોય. લાઇટ પાણી રસ્તા આપણે 3 વસ્તુ જોઈએ છે, તો બધી સુવિધા તમને મળશે. બાકી તો જે નાના મોટા પ્રશ્નો હોય તમને યાદ કરજો. બાકી આપણે મધુભાઈની સલાહ ત્યાં મીડિયમ કામથી કરતા પડે થઈ જાય થઈ જાય. બાકી તો જે તમારી આ પ્રાથમિક સુવિધાઓ છે તો તકલીફ થવું પડે છે. જે નર્મદાની લાઈટ ને સફાઈ હતી તમે કાલે મને શબ્દ કરી ગયો ત્યાં ત્યાં આપથી જાય બાકી આ બાજુ ઘણી દૂર છે. આ એક ગલીથી 100 મીટર અંદર પછી અમારે લઈ જશે જીબી વાળા જે શું થાય સ્ટ્રીટ લાઈટો તો તમારી તો કામ નથી પૂછી લઉં છું. બરોબર, સ્ટ્રીટ લાઈટો બધાને મળવાને પાત્ર છે. સ્ટ્રીટ લાઈટો સરકાર આપે છે. સરકારની આપણે મારી ગ્રાન્ટમાંથી લખાઈ દે, સરકારની મારી ગ્રાન્ટમાં લખાઈ દે. આવા પ્રશ્ન અમારે ત્યાં ગામડામાં બી હતા, નાના ઇલેક્શન ત્યાં રાતના 2 દીકરીઓ નવરાત્રી હોય તો બાર ગામની બસમાં આવતા હોય. ચોમાસામાં તો અત્યારે દેખાઈ નહીં તો ક્યાં જવાના છો, જીવ જંતુ હોય. એટલે હવે અમારા નવા પ્રોજેક્ટ ચાલુ છે. ગામડે બધા સ્ટ્રીટ લાઈટો લખાઈ બધા ગામમાં 100 200 આપીશું. ખૂણે લાઈટો છે. સ્ટ્રીટ લાઈટ હોય જો આપણે તમે કરી દે પછી આપી દો. પેલા આપણા જે યુનિયન મંડળ બનાવ્યું એટલે સીધે ગ્રાન્ટ આપી શકીએ. અને બાકી બીજું કંઈ હોય તમારે તો
કોઈ કામ કર્યું હોય તો મને યાદ કરજો. તમે તમારી ભેગો જ છું, તમારી સાથે જ છું. બરાબર? બાકી રહી ગઈ નાની મોટી વાત પણ જે કાંઈ પણ તમને જાણ કરજો, અમે આવીશું. અને મીટિંગ હોય ત્યારે હું આવી જશો તો તમારા તરફથી રહેશે દાખલ. બરાબર? બીજું કંઈ પણ તમે અમારી કંઈ ભૂલચૂક થતી હોય કે કાંઈક ગેરસમજ સમજ કહેજો કે આપણા ખોટા રસ્તે છે. કારણ કે અમારો આપણો અનુભવ છે વેપારી મંડળમાં જે જરૂરિયાત છે નાના નાના ઉદ્યોગકારોની બધી સાથે કીધું કે લાઈફ બ્રેકડાઉન થાય જ છે 5 વખત 6 વખત. એની ઈચ્છા હોય તો ચાલુ થાય, એની ઈચ્છા ન હોય તો ચાલુ ન થાય. આપણે કહીએ કે બીજા ફીડરમાં ગયા છે, તમારો વારો આવશે એટલે ચાલુ થાય. પછી જે નેટ ફિશિંગ છે, કોથળી જે બનાવે છે, પ્લાસ્ટિક બેગ બનાવે છે મચ્છી પેકિંગ માટે, એને 1 લાખનો ઝટકો લાગે એટલે બંધ થાય. એટલે જે એનો જે તાર બંધાયેલો તૂટે એટલે એને સીધે સીધો 1500, 2000, 3000 રૂપિયાની નુકસાની છે. તો આજે તમારા દર્શન, અમે કહીએ તો દર્શન, તમે અહીંયા આવ્યા ને અમારા ઘેર પંથકનું ગયનું છે, અમારું હૃદય છે, તો 100% અમને આજે મુશ્કેલી છે એમાંથી ઉગારશો તેવી મને આશા છે. તો પોરબંદર શહેરની જીઆઈડીસી એ ધીમે ધીમે લુપ્ત અવસ્થામાં જઈ રહી છે. તો વનાણા જીઆઈડીસી પાસે ઘણા બધા એવા નાના મોટા ઉદ્યોગો, ઘણા બધા ગોડાઉન, ઘણી બધી વસ્તુઓ એ દિન પ્રતિદિન ત્યાં વધી રહી છે. ઉદ્યોગોને લાવવામાં ઘણા બધા નેતાઓ મહેનત કરી રહ્યા છે. પરંતુ કાંધલ જાડેજાનું વનાણા જીઆઈડીસીના પ્રમુખ બનવું એ એક લોકોમાં ચર્ચાનો વિષય છે કે કાંધલ જાડેજા કેવી રીતે વનાણા જીઆઈડીસીમાં પ્રમુખ બનવા માટે આવ્યા અથવા તો એમને પ્રમુખ બનાવવામાં આવ્યા. કારણ કે કાંધલ જાડેજા આવી બધી પ્રવૃત્તિઓથી દૂર રહેતા હોય છે. પણ ખેર, આશા રાખીએ કે જ્યારે ધારાસભ્ય અને એમાંય દબંગ ધારાસભ્ય જ્યારે વનાણા જીઆઈડીસીના પ્રમુખ બન્યા હોય તો જે પોરબંદર છેલ્લા આઝાદીના 75 વર્ષથી ઉદ્યોગો, ઇન્ડસ્ટ્રી આ તમામથી પોરબંદરે વંચિત છે, પીડિત છે, બેરોજગારીનું પ્રમાણ પોરબંદરમાં દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે એક ધારાસભ્ય કક્ષાનો વ્યક્તિએ જીઆઈડીસીનો ચેરમેન બન્યો તો વેપારીઓને સારી સવલત મળશે. જે અસામાજિક તત્વો છે કે જે પોરબંદરમાં ઉદ્યોગોને હંમેશા પોતાના ફાયદા માટે જોતા હતા, એવા અસામાજિક તત્વોથી કાંધલ જાડેજા કેટલું રક્ષણ અપાવે છે. કારણ કે કાંધલ જાડેજા પણ આખરે તો પોરબંદરના એક પોરબંદર જિલ્લાના એક દબંગ વ્યક્તિ છે કે એની સામે અથવા તો એના વિસ્તારમાં કોઈ બોલતા કરતા કે કંઈ પણ વસ્તુ કરતા વિચારે તો કાંધલ જાડેજાના પ્રમુખપદ બનવાથી ત્યાંના વેપારીઓને કેટલું રક્ષણ મળે છે, કેવી સુવિધાઓ મળે છે, અને વેપારીઓ અને જીઆઈડીસીનો ખરેખર પોરબંદરમાં જે રકાસ દિન પ્રતિદિન નીકળી રહ્યો હતો એમાં કાંધલ જાડેજા કેટલો ફાયદો કરાવી શકે એ એક સૌથી મોટો પ્રશ્ન છે. તમને શું લાગે છે, કાંધલ જાડેજાએ વનાણા જીઆઈડીસીના પ્રમુખપદ બનવા શા માટે તેઓ મંજૂરી આપી હશે અથવા તો શા માટે બન્યા હશે, અને શું ખરેખર કાંધલ જાડેજાના જીઆઈડીસીના પ્રમુખ બનવાથી પોરબંદરના ઉદ્યોગોને ફાયદો થશે કે નહીં, એ ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.